ડાંગ જિલ્લામાં સતત ત્રીજા દિવસે કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત। રાજ્યના છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં છેલ્લા 3 દિવસથી ઋતુચક્રનો મિજાજ બદલાયો છે। હવામાન વિભાગની આગાહીના પગલે ડાંગ જિલ્લાના ગામડાઓમાં છેલ્લા 3 દિવસથી ઝરમરી તો ક્યાંક અમી છાંટા સ્વરૂપનો કમોસમી વરસાદ પડતા સમગ્ર પંથકોનું વાતાવરણ બેવડાયું હતું। ડાંગ જિલ્લામાં પૂર્વ પટ્ટી વિસ્તારમાં ચીચલી, કડમાડ, વાયદોન, ટાંકલીવાડા, કરંજડા, પીપલાદેવી સહિત પૂર્વ પટ્ટી વિસ્તારમાં અને સરહદી પંથકોમાં સતત ત્રીજા દિવસે વાદળ છવાયું વાતાવરણ એકદમ છવાઈ ગયો અને કડાકા ભડાકા સાથે વરસાદ પડતા ખેડૂતોમાં દોડધામ મચી જવા પામી હતી। ડાંગ જિલ્લામાં છેલ્લા 3 દિવસથી વાતાવરણમાં પલટાની સાથે કમોસમી વરસાદના કડાકા ભડાકા સાથે વરસાદ પડતા ખેડૂતોના શાકભાજી, કઠોળ, કેરી સહિતના પાકોને નુકસાનથી વર્તાય છે। ડાંગ જિલ્લામાં છેલ્લા 3 દિવસથી વાતાવરણમાં પલટો થતા ડાંગના પૂર્વ પટ્ટી વિસ્તારમાં કડાકા ભડાકા સાથે વરસાદ બરફ પડ્યો હતો। ડાંગ જિલ્લામાં છેલ્લા 3-4 દિવસથી કાળા ડિબાંગ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું। ત્યારે ડાંગ જિલ્લામાં પૂર્વ પટ્ટી વિસ્તારમાં ઉનાળામાં ચોમાસા જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। ઉનાળામાં